નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની સાવ સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ કેટલું બધું વિજ્ઞાન છુપાયેલું હોય છે? આજે આપણે એ જ કરીશું. ચાલો આપણા ઘરમાં જ રહેલા એસિડ, બેઝ અને ક્ષારની આ રસપ્રદ દુનિયામાં ડોક્યું કરીએ અને એના રહસ્યો જાણીએ. આપણે રોજબરોજના જીવનમાં ખબર પણ ના પડે એમ કેટલીય રાસાયણિક પ્રતિક્રિયાઓનો અનુભવ કરતા હોઈએ છીએ. આપણે જે પણ કંઈ ચાખીએ છીએ, જે પણ સ્પર્શ કરીએ છીએ, એ બધું જ એની પાછળ અણુઓના સ્તરે થતી નાની નાની પ્રક્રિયાઓ જ જવાબદાર છે. તો પછી ક્યારે એવો વિચાર આવ્યો છે કે લીંબુ કેમ ખાટું લાગે અને સાબુ એ હાથમાં આટલો બધો ચીકણો કેમ હોય છે? ભલે આ સવાલો સાવ સામાન્ય લાગે, પણ એનો જવાબ છે ને આપણને રસાયણશાસ્ત્રની એક મજેદાર દુનિયામાં લઈ જાય છે. તો ચાલો આ ભેદ ઉકેલીએ. આ બધી જે સંવેદનાઓ છે ને, એની પાછળ મુખ્યત્વે બે રાસાયણિક હીરો છે, કહી શકાય કે બે પાત્રો, એસિડ અને બેઝ. આપણે આપણી આસપાસ જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છીએ, એમાંની મોટાભાગનીનો પાયો આ બે જ છે. તો સૌથી પહેલાં ચાલો વાત કરીએ એસિડની. આ એવા પદાર્થો છે જેના કારણે લીંબુ અને વિનેગર જેવી વસ્તુઓનો સ્વાદ ખાટો હોય છે, એકદમ તીખો. રસાયણશાસ્ત્રમાં તો એસિડને ખૂબ જ પ્રતિક્રિયાશીલ અને શક્તિશાળી ગણવામાં આવે છે. અને હવે વારો આવે છે બેઝનો, જે એસિડથી એકદમ ઊંધા છે, બિલકુલ વિરોધી. એમનો સ્વાદ સામાન્ય રીતે કડવો કે તુરો હોય છે અને સ્પર્શમાં એકદમ ચીકણા. બસ સાબુ યાદ કરી લો. અને એટલે જ તો મોટાભાગના ક્લીનર્સમાં, એટલે કે સફાઈની વસ્તુઓમાં બેઝનો ઉપયોગ થાય છે. તો આ બંનેને યાદ રાખવા માટેની એકદમ સહેલી ટીપ છે. એસિડ એટલે ખાટો સ્વાદ અને એકદમ તીખી પ્રતિક્રિયા, અને બેઝ એટલે તુરો સ્વાદ અને ચીકણો સ્પર્શ, જાણે કે કેમિસ્ટ્રીની દુનિયાના બે અલગ અલગ પાત્રો હોય. તો સવાલ એ છે કે શું થાય જ્યારે આ બે વિરોધીઓ ભેગા થાય? ના, કોઈ ડ્રામા નથી થતો, પણ હા, એક ખૂબ જ રસપ્રદ રાસાયણિક પ્રતિક્રિયા જરૂર થાય છે, અને એનાથી કંઈક સાવ નવું જ બને છે. અને ખરી મજા તો હવે છે. આ પ્રક્રિયાને કહેવાય છે ન્યુટ્રલાઇઝેશન, એટલે કે તટસ્થીકરણ. મતલબ કે જ્યારે એક એસિડ અને એક બેઝ ભેગા થાય ત્યારે તેઓ એકબીજાની અસરને ખતમ કરી નાખે છે, એકદમ ન્યુટ્રલ કરી દે છે. અને આ પ્રક્રિયાના અંતે આપણને શું મળે? બે સાવ નવી વસ્તુઓ, ક્ષાર અને પાણી. બસ આ જ પ્રક્રિયા આપણને આપણા ત્રીજા અને છેલ્લા રાસાયણિક પરિવાર સાથે મેળવે છે, અને એ છે ક્ષાર. હવે જુઓ, ક્ષાર કે સોલ્ટ શબ્દ સાંભળીએ એટલે તરત જ મગજમાં ખાવાનું મીઠું જ આવે, બરાબર ને? પણ કેમિસ્ટ્રીમાં એવું નથી. ક્ષાર તો એક બહુ મોટો સમૂહ છે. એસિડ અને બેઝની પ્રક્રિયાથી જે પણ તટસ્થ પદાર્થ બને એ બધા ક્ષાર જ કહેવાય. તો ચાલો હવે ઘરમાં જ એક નાનકડી ટૂર મારીએ અને શોધીએ કે આ બધા રસાયણો ક્યાં ક્યાં છુપાયા છે. જાણીને નવાઈ લાગશે કે આ બધી વસ્તુઓ આપણી કેટલી નજીક છે. આપણી સફર શરૂ થાય છે રસોડાથી. અહીં આપણને કડી ચૂનો મળી શકે છે, જે એક બહુ સામાન્ય બેઝ છે, ખાસ કરીને જૂની પરંપરાગત રસોઈમાં અને અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કેમિસ્ટ્રી કઈ રીતે સદીઓથી આપણા ખાવા પીવાનો હિસ્સો રહી છે. હવે રસોડામાંથી બહાર આવીએ તો આપણું ધ્યાન ઘરના બાંધકામ પર જાય છે. અહીં આપણને મળશે જીપ્સમ. જીપ્સમ એક ક્ષારનો જ એક પ્રકાર છે. જે પ્લાસ્ટર કે ડ્રાયવોલ બને છે ને, એમાં એના પાવડરનો ઉપયોગ થાય છે. સાચું કહીએ તો આ રસાયણો તો આપણા ઘરના પાયામાં જ છે. અને આ બધી વાતોનો સારાંશ એક જ વાક્યમાં બહુ સરસ રીતે કહી શકાય. આપણી રોજિંદા ઘર વપરાશની વસ્તુઓ એક જીવતી જાગતી કેમિસ્ટ્રી લેબ છે. આપણું ઘર સાચે જ એક એવી જગ્યા છે જ્યાં દરરોજ, દર પળે કેમિસ્ટ્રીના સિદ્ધાંતો પ્રેક્ટિકલી જોવા મળે છે. તો આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે એસિડ, બેઝ અને ક્ષારને સમજવું એટલે આપણી આસપાસની દુનિયાને જ સમજવી. પછી એ રસોઈ હોય, સફાઈ હોય કે પછી મકાનનું બાંધકામ હોય. તો આજના આ વિશ્લેષણમાંથી મુખ્ય વાત શું શીખ્યા? એસિડ આપણા ખાવામાં સ્વાદ ઉમેરે છે. બેઝ આપણા ઘરને સાફ રાખવામાં મદદ કરે છે. અને ક્ષાર એ આપણી આસપાસની વસ્તુઓ માટે એક મજબૂત પાયો બનાવે છે. આ ત્રણેય કેમિકલ ફેમિલી ભલે ચૂપચાપ કામ કરતી હોય, પણ આપણા રોજિંદા જીવનમાં એમનું કામ ખૂબ જ મહત્વનું છે.
અને આ બધું આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે. હવે આપણને એસિડ બેઝ અને ક્ષારના રહસ્યો તો ખબર પડી ગયા, પણ વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસની સામાન્ય વસ્તુઓમાં બીજા એવા કેટલાય રાસાયણિક ચમત્કારો હશે જે હજુ આપણી રાહ જોઈ રહ્યા છે. શું ખબર, હવે પછી ચા બનાવતી વખતે કે પછી ઘરની કોઈ વસ્તુ સાફ કરતી વખતે કોઈ નવું જ રહસ્ય આપણી સામે આવી જાય.